ક્યારે તમે આવું અનાજ જોયું છે ખરું? ક્યારે જોયું આવું? ખાવાનું તો દૂર રહ્યું. તો તમે ને હું આવું જોઈ નથી શકતા તો બાળકો ખાતા કેવી રીતે હશે? ચોક્કસથી રોનકભાઈ, આમાં અનાજ ઓછું અને કાંકર અને જીવાત વધારે હોય, ધનેડાની તમે વાત કરી છે, આપણે જોઈ શકીએ કે વધારે હોય એવું દેખાઈ રહ્યું છે. રોનકભાઈ, ઓલરેડી આપણા ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં જઈએ ને તો ત્યાં કુપોષણનો રેશિયો વધારે છે. આપણે મધ્યાહન ભોજનની કદાચ શરૂઆત એટલા માટે જ કરવામાં આવી હતી કે બાળકોને પોષણયુક્ત જ ખાવાનું મળે અને સાથે સાથે સારું એજ્યુકેશન પણ મળે. પણ એની જગ્યાએ એજ્યુકેશન તો આપણને સૌને ખ્યાલ છે કે અત્યારે કઈ પરિસ્થિતિમાં ગવર્મેન્ટ સ્કૂલોમાં જઈ રહ્યું છે, પણ જે મધ્યાહન ભોજન આપવામાં આવતું હતું એવી વાતો પણ આપણે સાંભળેલી છે મોટા મોટા મંચ ઉપરથી સરકારના, કે ત્યાં અમે લોકો પોષણયુક્ત આપીએ છીએ, સુખડી આપીએ છીએ, દૂધ આપીએ છીએ, અને આપણે વારંવાર અહીંયાથી ડિબેટો કરેલી છે રોનકભાઈ